બાળક સાથે પિતા ન હોત તો વધુ શારીરિક ઈજા પહોંચતી. અકોટાના રાધાકૃષ્ણ ગાર્ડનમાં શેરી શ્વાન દ્વારા બાળક પર હુમલો કરવામાં આવ્યો. શહેરના અકોટા ખાતે રાધાકૃષ્ણ ગાર્ડનમાં સોમવારે મોડી સાંજે પિતા સાથે ફરવા આવેલા બાળક પર શ્વાને હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. પિતા સાથે હોવાથી બાળકને વધુ નુકસાન પહોંચે તે પહેલાં બચાવી લીધો હતો. રાધાકૃષ્ણ ગાર્ડનમાં છેલ્લા ઘણા સમયથી 10 થી 12 શેરી શ્વાનોએ કહેર મચાવી દીધો છે. ગેટની આસપાસ તથા બગીચામાં શ્વાનો બેસી રહેતા હોવાથી અહીં આવતા લોકોમાં પણ બચકું ન ભરી લે તેવો ડર રહે છે. સ્થાનિક રહીશોના કહેવા પ્રમાણે શ્વાનોને બગીચામાંથી બહાર કાઢવા સિક્યુરિટી જવાનોને વારંવાર જણાવ્યું છે, છતાં કોઈ કાર્યવાહી કરતા નથી. ઉલટાનું સિક્યુરિટી ગાર્ડ દ્વારા એવું કહેવામાં આવે છે કે મારી જવાબદારી નથી, શ્વાન કરડે તો હું શું કરું. દરમિયાન આજે પિતા સાથે આવેલા એક બાળકને શ્વાને પકડી લીધો હતો. જોકે તેના પિતા સાથે હોવાથી વધુ શારીરિક ઈજા થઈ ન હતી. રહીશોનો એવો પણ આક્ષેપ છે કે સિક્યુરિટી જવાનોની નોકરી બગીચામાં હોય છે, પરંતુ મોટા ભાગે તેઓ બહાર જ ફરતા હોય છે.